આજે વિડીયોને ફૂલ વોચ કરજો, વિડીયો છોડતા નહીં તો રહી જશો. ચલો ગાઈસ, આજે આપણે બનાવીશું આદિવાસી ગુજરાતીની શાન બાન ફેમસ વસ્તુ કે કોઈ બી તહેવારે દિવાસો હોય ઢેબરા, દિવાળી હોય ઢેબરા, હોળી હોય ઢેબરા, કોઈ બી મહેમાન આવે ચલો ઢેબરા 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 બનાવતા હોય છે. તો ચલો આપણે આજે બનાવીએ અને કેવી રીતના બનાવવાના તે તમને મેં બતાવું. અહીંયા આગળ મેં 2 અઢી વાટકી જેટલી દાળ લઈ લીધી છે. એ મેં રાત્રે પલાળીને રાખી છે, ઢાંકીને મૂકી દીધી છે સવારથી. એટલે મેં આવી રીતના દાળ મિક્સર જારમાં પીસી લીધી છે. અહીંયા મારી પાસે પથરો નહોતો, બાકી પથરા પર પીસેલી બહુ જ સરસ લાગે છે ઢેબરા એના. તમે આવી રીતના મિક્સરમાં પીસી લીધી છે. પછી એની અંદર મેં મસાલો નાખું છું, હળદર, ગરમ મસાલો, પછી થોડું લાલ મરચું, લીલા મરચાં પણ નાખી શકો છો. લીલા મરચાંનો ટેસ્ટ મસ્ત લાગે છે. તો લસણ ને લીલા મરચાં મેં અંદર પીસી દીધા છે અને થોડો ઉપરથી અજમો નાખ્યો છે, અજમો અને જીરું થોડું હાથથી ઘસીને નાખી દેવાનું છે. પછી હવે એને આપણે અંદર નાખીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે નાખીશું સોડો, ઢેબરા ભજીયામાં નાખે ને એ સોડો થોડો નાખવાનો છે, મીડિયમ, બહુ વધારે નહીં, થોડો જ. અને આપણી પાસે દૂધી હોય તો દૂધી બી સીણીને નાખી શકો છો, એની પણ બહુ મસ્ત ઢેબરા આવે છે પોચા. અને હવે એને એકદમ મસ્ત મચી લઈએ, એકદમ લોટ જેટલું બાંધશો એટલા ઢેબરા સરસ આવશે. હવે મારે બંધાઈ ગયા છે અને આ બાજુ મેં પેણું મૂકી દીધું છે ગરમ કરવા માટે. હવે આપણે થોડા થોડા કરીને ઢેબરા અંદર નાખી દઈએ. આવી રીતના મને હોય એટલા બધા આવી રીતના બનાવીએ, મસ્ત લાગે. એનો ટેસ્ટ ચોંટી ગયું છે. મેં તેલ થોડું ઓછું નાખ્યું છે, પછી બળી જાય ને તો એનું શાક નહીં ખાવા થતું, એનો ટેસ્ટ નહીં સારો લાગતો. એના લીધે મેં થોડું ઓછા બનાવીને આવી રીતના ફ્રાય કરું છું. તો આના જો મારા ફ્રાય થઈ ગયા છે ઢેબરા, બહુ જ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. અને એનો ટેસ્ટ લાગે એટલે એકદમ જો બહુ જ મસ્ત. તમે આવી રીતના ટ્રાય કરજો. મેં એક કરીને બધા આવી રીતના ઢેબરા ફ્રાય કરી લીધા છે. અને તમને કોને કોને ઢેબરા ભાવે છે મને કોમેન્ટમાં બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ નેક્સ્ટ વિડીયોમાં મળશે. એ રેસીપી જોવા માટે વિડીયોને લાઈક કરજો, ચેનલને